ચૂંટણી મેદાનમાં ઝંપલાવનાર મૂર્તિયાઓએ ફોર્મ ભરી દીધા છે, પણ નારાજગીના ઉકળતા ચરૂએ રાજકીય પાર્ટીઓના સમીકરણ અને ગણિતને બગાડી દીધા છે। નેતાઓ જાહેર મંચ પરથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતી સભાઓ યોજી રહ્યા છે, પરંતુ એક જ મંચ પર બોલતા નેતાઓ વચ્ચે સંકલન નથી દેખાતું। એક નેતા બીજું કંઈક બોલે છે તો બીજો નેતા કંઈક અલગ જ બોલે છે। ફોર્મ ભરવાના છેલ્લા દિવસે થયેલા ખેલથી ઠેર ઠેર નારાજગીના રાજીનામા પડ્યા છે। રાજનીતિ જે અનિશ્ચિતતાનો ખેલ છે, જેમાં કાયમી કોઈ દોસ્ત કે દુશ્મન હોતું નથી। પરિસ્થિતિ પ્રમાણે બધું બદલાય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે, જેના માટે રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પરંતુ રાજકીય પાર્ટીઓની સૌથી મોટી મુશ્કેલી બન્યા છે નારાજ ખેલાડીઓ। પક્ષમાં અંદરો અંદર ચાલતી ટાંટિયા ખેંચની હરીફાઈ છે, જે આ બધું કાબૂમાં કરશે તેની જીત થશે। જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું, જેમાં જૂનાગઢના સાંસદ અને જૂનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનના વિરોધી નિવેદન જોવા મળ્યા। એક જ મુદ્દા પર સાંસદ કંઈક બીજું બોલી રહ્યા હતા તો સ્ટેન્ડિંગ ચેરમેન કંઈક બીજું। પહેલા સાંભળો સાંસદ રાજેશ ચુડાસમાને। ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા, પણ આજે આ વિજય વિશ્વાસ સંમેલનથી આ વિસ્તારના સાંસદ તરીકે હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય। સાંસદ કહી રહ્યા હતા કે આ 5 વર્ષમાં કદાચ કોઈ ભૂલ થઈ હશે, પણ આગામી સમયમાં નહીં થાય। પરંતુ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા બોલવા ઊભા થયા તો તેમણે સાંસદ સભ્ય કરતા એકદમ ઉલટું નિવેદન આપ્યું। તેઓ કહી રહ્યા છે, આપણે ક્યાંય નીચું દેખાડવાનું કામ કર્યું નથી અને દોષનો ટોપલો મીડિયા પર ઢોળી દીધો। એટલે કોઈ કાર્યકર્તાના મનમાં સંદેહ હોય કે ભારતીય જનતા પાર્ટીનું જે કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી। મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટો ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે। જો કે વિજય વિશ્વાસ સંમેલનમાં આપેલા વિરોધાભાસી નિવેદનથી સોશિયલ મીડિયામાં ટીખળ શરૂ થઈ છે, જેના કારણે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટતા આપી છે કે કામો એક સાથે ચાલી રહ્યા હોવાના કારણે જનતાની ભાવના જોતા સાંસદે નિવેદન આપ્યું હશે। શહેરમાં 3 પ્રકારના ખોદવાના જ કામ ચાલી રહ્યા છે। ભૂગર્ભ ગટર હોય, ટોરેન્ટ ગેસ લાઈન હોય કે પાણીની લાઈન નાખવાના કામ। એટલે આ ખોદાણ થવાને લીધે ક્યાંય ને ક્યાંય થોડોક સમય જવાને કારણે લોકોને મુશ્કેલી સર્જાતી હોય છે। કદાચ એનો કહેવાનો હેતુ એવો હશે કે આ ખોદાણ થવાને કારણે લોકો ક્યાંય હેરાન થયા હોય અને ક્ષતિ રહી ગઈ હોય, કામ કરવામાં વહેલા મોડું થયું હોય, તો એ બદલ એને એ વાત કરી એને એના વક્તવ્યમાં। તો મીડિયા પર ખોટા ચિતરવાના આરોપ મુદ્દે તો હરેશ પરસાણાએ પલટી જ મારી દીધી। જે મેં કાલે ડાયસ ઉપરથી જે નિવેદન આપ્યું હતું એ ખાસ કરીને સોશિયલ મીડિયા માટે આપ્યું હતું। આમ તો મીડિયા માટે મારે કાંઈ કહેવાનું હતું નહીં, કદાચ મીડિયા પાસે સાચી ખોટી વાત આવતી હોય અને એ પ્રસિદ્ધ થતી હોય છે। સોશિયલ મીડિયાને લઈને મારું નિવેદન હતું, પરંતુ એમાં સાથે કદાચ મારાથી મીડિયા પણ કહેવાઈ ગયો છે, એટલે એવું બની શકે, એટલે માટે થઈ અને સોશિયલ મીડિયા માટે ખાસ મારો હેતુ હતો। ખેર, હવે વાત કોંગ્રેસની। કોંગ્રેસમાં ફરી એકવાર ટિકિટ માટે ટકરાવ જોવા મળી રહ્યો છે। ટિકિટ માંગનાર ઘણા બધા હોય, પણ ટિકિટ એક જ હોય એટલે કેટલાક નેતાઓ નારાજ તો થવાના જ છે। પણ નારાજ થયેલા નેતાઓ જ્યારે પૈસા લઈને ટિકિટ વેચવાનો આરોપ મૂકે ત્યારે મામલો ગંભીર બને છે। વોર્ડ નંબર 8ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રજાક હાલાએ ટિકિટ કપાતા કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે, પરંતુ તેમને આરોપ લગાવ્યો છે કે શહેર કોંગ્રેસ પ્રમુખ ટિકિટના સોદા કરી રહી છે, તો સામે શહેર પ્રમુખ મનોજ જોશીએ આરોપો ફગાવ્યા છે। અસંતોષના કારણ એવો છે કે જૂનાગઢનું 2019માં જો પતન કરવા વાળા હતા કોંગ્રેસનું એવા ભીખાભાઈ જોશી હતા, ને આ જ વર્ષે મનોજભાઈ જોશીએ ટિકિટોનું વેચાણ કર્યું છે, કાયદેસરના પૈસા લીધેલા છે ને બધી રીતના પૈસા લીધેલા છે। પોતાને ખબર છે કે હું આ બધું વહીવટ કરી અને પોતાને શહેર પ્રમુખ પદનો રાજીનામું
રાજીનામું આપી અને કાર્યકર તરીકે પ્રમુખ તરીકે અમિત પટેલને આપેલ છે. પોતે વોર્ડ નંબર 11માં ચૂંટણી લડવા ગયેલ છે. પોતે પૈસાનું ટિકિટનું વેચાણ કરીને પૈસા લીધેલ છે. પ્રભારી શ્રીઓએ 1.5 મહિના સખત વિસ્તારે ફરી વોર્ડ સમીક્ષા બેઠકો કરી લોકોના અભિપ્રાયો જાણી 18 વર્ણના અલગ અલગ સમાજના પ્રતિનિધિઓના અભિપ્રાયો જાણી અને ટિકિટની ફાળવણી કરી. નહીં કે ટિકિટ મેં કોઈની કાપી કે મેં કોઈને આપી છે. ટિકિટ આપવાનો અધિકાર સર્વે કરી, નામો પેનલો તૈયાર કરી, પ્રભારીશ્રીઓ પેનલ તૈયાર કરે અને એને આખરી મંજૂરી માટે માનનીય અમારા શક્તિસિંહભાઈ ગોયલ સાહેબ મંજૂરી આપે. જૂનાગઢના ડખા સાથે રાજકોટના જેતપુર પાલિકાની ચૂંટણી પણ કાળા કકડાટના કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી છે, જ્યાં ચૂંટણી લડવા ઈચ્છુક પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાની અંતિમ ઘડીએ ભાજપમાંથી ટિકિટ કપાઈ છે. સુરેશ સખરેલિયાએ અંતિમ ઘડીએ ફોર્મ તો ભર્યું, પણ તેમને મેન્ડેટ ન મળ્યો, જે બાદ તેઓ ધારાસભ્ય જયેશ રાદડિયાને મળવા પહોંચ્યા હતા અને બંધ બારણે બેઠક યોજી હતી. પરંતુ હવે સમય નીકળી ગયો છે. જો કે પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા પણ પાછી પાની કરે તેમ નથી. તેમના સમર્થકોએ અને પાલિકાના ભાજપના 42 જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાની ચીમકી આપી છે. મેન્ડેટ આવ્યો જ નથી, એટલે આજે જે લોકોએ ઉમેદવારી કરી છે એ લોકો સભ્યો બધા અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ બધા મારા સમર્થનમાં અહીંયા એકઠા થયા છે અને અમે લગભગ 4 તારીખે ફોર્મ પાછું ખેંચવું, ત્યારે લગભગ 44 સભ્ય ફોર્મ પાછું ખેંચી લેવાના. મહત્વનું છે કે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 4 ફેબ્રુઆરી છે, એટલે અન્ય આગેવાનોએ ઘીના ઠામ ઘી પાડવા કવાયત હાથ ધરી છે. જો કે સુરેશ સખરેલિયા ભલે 44 ઉમેદવારો પરત ખેંચવાનો દાવો કરી રહ્યા હોય, પરંતુ લાગતું નથી કે અન્ય ઉમેદવારો ફોર્મ પરત ખેંચે. વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં એક જ ઉલટફેર જોવા મળ્યો હતો, જેમાં પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવનાર પરિવાર ભાજપમાં જોડાયો. આમ આદમી પાર્ટી નેતા રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો છે. તેમના પુત્ર, પુત્રી, પત્ની, જમાઈ અને વહુ પણ ભાજપમાં જોડાયા છે. વોર્ડ નંબર 2 માંથી રાજુભાઈ મરચા જે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર હતા, એમને સારા એવા મત પણ મળ્યા હતા. એમનો પૂરેપૂરો પરિવાર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને વલસાડના સાંસદ દિવ્યાંગ ધવલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને એમની કાર્યપ્રણાલી જોઈને, વિકાસના મંચે જે પાર્ટી ચડેલી છે એ જોઈને અમે પણ એમને જોઈને પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. તો જૂનાગઢ અને જેતપુર સાથે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઘણી બધી જગ્યાએ બબાલ જોવા મળી અને ઠેર ઠેર નારાજગીના રાજીનામા પડ્યા. આ સાથે અપક્ષ ઉમેદવારી અને પક્ષ પલટો પણ જોવા મળ્યો. બાયાબદર, જામનગર, બિલીમોરા, ભાવનગર, કરજણ અને લાઠીમાં ભાજપમાં બળવો જોવા મળ્યો, જ્યાં નારાજ કાર્યકરો કેસરીઓ ખેસ ઉતારી અપક્ષમાં જતા રહ્યા, કાં તો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જોડાયા. બાયાબદરમાં ટિકિટ ન મળતા 15 નેતાઓએ કોંગ્રેસનો પંજો પકડ્યો. લાઠીમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે રાજીનામું ધરી દીધું. જામનગર મહિલા મોરચાના પૂર્વ પ્રમુખે બળવો કરી અપક્ષ દાવેદારી કરી. બિલીમોરામાં ભાજપમાંથી ટિકિટ ન મળતા ઈચ્છુકોએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા. ભાવનગર પાલિકાના પૂર્વ કારોબારી સભ્યએ નારાજગીમાં રાજીનામું આપ્યું. કરજણ પાલિકાના પૂર્વ હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા. હાલોલમાં છેલ્લી ઘડીએ નારાજ કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી કરી. માંગરોળમાં ભાજપના નારાજ કાર્યકરો રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ સ્થાનિક સ્વરાજના સંગ્રામમાં ટાંટિયા ખેંચ, ધમકી, ચીમકી, બબાલ, રાજીનામા અને પક્ષ પલટા જોવા મળી રહ્યા છે. જોકે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, જેને લઈને અસંતુષ્ટોને મનાવવા, ડેમેજ કંટ્રોલ કરવા ભાજપે સિનિયર નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. જોકે તેઓ કેટલા સફળ રહે છે તે તો મંગળવારના રોજ જ માલુમ પડશે. પરંતુ ભાજપના આંતરિક અસંતોષની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર થશે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પાટીદાર સમાજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. હવે ચર્ચા થવાનું કારણ છે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાને ફોન પર મળેલી ધમકી. પણ આ ધમકીનું કારણ ખુદ પરસોત્તમ પીપળિયા હતા, એટલે તેમનો દોષ હતો એવું નહીં, પણ તેમણે કરેલી એક ટિપ્પણી અને પોસ્ટ આ ધમકીનું કારણ બની છે. જોકે પડદા પાછળની કહાની ઘણી દિલચસ્પ છે. આ વાદ વિવાદમાં પીપળિયા તો ખાલી મોહરું છે, ત્યારે કોણ છે અસલી ખેલાડી? જોઈએ આ રિપોર્ટમાં.
ત્યારબાદ ઘણા ધમકીઓ ભર્યા ફોન આવવા લાગ્યા. માફી માંગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાને એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરી ધમકી આપી હતી, જેમાં તે જયેશ રાદડિયા વિરુદ્ધ કેમ બોલો છો તેમ કહીને લોકેશન માંગી રાદડિયા વિરુદ્ધ ન બોલવા ધમકાવે છે. હલો હલો, હા બોલો, જવાબ આપો. કેમ કાપી નાખો? મારે હું કામ તમને જવાબ આપો? હું તમને ઓળખતો નથી ને. અરે ઓળખાણ બધું આપું યાર, લોકેશન મારે સાથે જોતી ઓળખાણ નથી આપું. તમારી ઓળખાણ, મારે તમારી વાત નથી કરવી ભાઈ. હું કામ કરું હું? કેમ હું તો પછી તો હું કામ નથી જયેશભાઈ કરવું. વિરુદ્ધ લખો? ભાઈ તો મારી મરજી છે. તમે મારી વિરુદ્ધ લખો ને, તમને કોણ ના પાડે ભાઈ? એમ નહીં તો પટેલ મારે સમાજ એક જ તમારી રાજકારણી વાત કરવાની થતી નથી. તમે ગમે એ હોય ભાઈ, કહું છું. તો ભાઈ તો તમે માપે રહેજો આ બધું લખવામાં. તો પછી જે કાંઈ કરવાનું હોય આપે કરવાની છૂટ છે હો ભાઈ. આ તો કોઈનાથી ફાટી નાખો મળતા નથી, લોકેશન હો. ને બધું નાખો. ક્યાં ફાટી તમે મળતા બેહો? નથી. લોકેશન છે જ અહીંયા લોનાવાલા છું અત્યારે. હાલો ને, લોકેશન છે જ મારું. લોનાવાલા હું રાજકોટ નથી તમે? રાજકોટ હું આવીશ પરમદી, નિયમ મળજો ને, વાંધો નહીં. હા વાંધો નહીં. કોઈનાથી ફાટી મળવાનું થતું નથી ભાઈ. ધમકી આપનાર રાદડિયાનું નામ લેતા એ સ્પષ્ટ થાય છે કે ધમકીનું કારણ રાદડિયા વિરુદ્ધ કરેલી પોસ્ટ છે. પરસોત્તમ પીપળિયાએ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ મૂકી હતી, જેમાં લખ્યું હતું કે જ્યારે પક્ષ સામે સમાજની તરફેણમાં બોલવાનું થાય ત્યારે પાટીદાર નેતાઓ ફાટીદાર થઈ જાય છે. સ્ટેજ મળે ત્યારે જતા શુરાઓએ એકાદ હાકલો કે પડકાર અમરેલીની દીકરી માટે કરવો જોઈતો હતો. રાજકીય તાકાત ધરાવતા હોય તો શું સમાજે તમારાથી ફાટી મરવું? પરસોત્તમ પીપળિયા ખોડલધામના નરેશ પટેલના સમર્થક છે. જો કે આ પોસ્ટમાં પીપળિયાએ કોઈનું નામ નહોતું લખ્યું, પણ પોસ્ટ પાટીદાર નેતા જયેશ રાદડિયા માટે હતી. કારણ કે થોડા દિવસો પહેલા જયેશ રાદડિયાએ સમૂહ લગ્નના કાર્યક્રમમાંથી નામ લીધા વગર નરેશ પટેલ પર નિશાન તાક્યું હતું, જેમાં રાદડિયાએ કહ્યું હતું કે સમાજની 2% ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખે છે. કેટલાક લોકો રાજનીતિમાં નથી તો પણ સમાજમાં રાજનીતિ કરે છે. રાદડિયા સમાજનું કામ કરે છે એટલે આ લોકોના પેટમાં તેલ રેડાય છે. જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે. એ લોકોને પણ મારે કહેવું છે કે જ્યાં રાજનીતિની અંદર નથી, રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. રાદડિયાએ પણ આ નિવેદનમાં કોઈનું નામ નહોતું લીધું, પણ આ ઈશારો હતો પાટીદાર નેતા અને ઘોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલ માટે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યો છે. પણ ઓપન સિક્રેટ એ છે કે જે રીતે જયેશ રાદડિયા પોતે ગુજકો માસોલની ચૂંટણીમાં ઊભા રહેલા અને એમની સામે ભાજપ તરફથી મેન્ડેટ આપીને બીજા ઉમેદવારને ઊભા રાખ્યા, અને જે બીજા ઉમેદવાર જે ખોડલધામના ટ્રસ્ટી હતા અને એમના સમર્થનમાં નરેશ પટેલ આવ્યા, એમણે જયેશ રાદડિયાને હરાવવા માટે પૂરા પ્રયત્નો કર્યા. ત્યારથી આ બંને વચ્ચે વોર ભડકી ઉઠી છે. પરંતુ આની આગળ પાછળના ઘણા બધા કારણો એવા પણ છે કે એક રીતે જોવા જાવ તો ખોડલધામ જે છે એની સાથે પેરેલલ લેવા પટેલ સમાજનું જ, અને એમાં કડવા પટેલ પણ હોય એવું સરદારધામ પણ બન્યું છે. સરદારધામના પણ ઘણા બધા લોકો એવા છે કે જેમણે ખોડલધામ છોડીને સરદારધામમાં આવ્યા છે. એટલે એક પ્રકારનો એક ક્લેશ, એક વિશાળ વટવૃક્ષ જે લાંબા સમયથી ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર હતું, હવે એમાં પણ એક જુદા જુદા ફાટા પડી રહ્યા છે. આમ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોરમાં તેમની સાથે તેમના સમર્થકો પણ સામસામે આવી ગયા છે. જો કે પરસોત્તમ પીપળિયાએ પોતાને મળેલી ધમકી બાદ નિવેદન આપ્યું છે કે હું રોકાવાનો નથી. સમાજમાં જે સ્વીકારવા જેવી બાબત નહીં હોય ત્યાં હું બોલીશ. હું કોઈનાથી ડરતો નથી. જે કાંઈ સ્વીકારપાત્ર બાબતો ન હોય તે બાબતો વિશે વિરોધ કરવો જોઈએ. તે આપણી જે સોચ છે એ પ્રમાણે અમે આગળ પણ આ જ રીતે વિરોધ કરતા રહીશું. આમાં વાદ વિવાદમાં ચહેરા બીજા કોઈ છે અને મોહરા બીજા કોઈ. આ વિવાદનું અસલી કારણ વર્ચસ્વની લડાઈ છે, જેમાં એક જ સમાજના બે બળિયા પોતપોતાને પાવરધા ગણાવવા એકબીજાની સામે પડ્યા છે, જે ક્યારેય મંચ પરથી પડકારો ફેંકે છે તો ક્યારેક એકબીજા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વોર શરૂ કરે છે. પરંતુ આ બધા વચ્ચે પીસાય છે
સામાન્ય પાટીદાર જેને આ નેતાઓ સાથે કંઈ લેવા દેવા નથી, પણ રાજકીય હોડીમાં તેમણે પણ સળગવું પડે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હાલ સૌ કોઈને પ્રયાગરાજના આસ્થાના મહાકુંભમાં ડૂબકી લગાવી છે. સોમવારના રોજ વસંત પંચમી છે અને ત્યારે ત્રીજું અને અંતિમ અમૃત સ્નાન છે, જેને લઈને હાલ પ્રયાગરાજમાં પગ મૂકવાની જગ્યા નથી રહી. મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો ધસારો વધતો જઈ રહ્યો છે. ગુજરાત સરકારે પણ અહીંથી વધારાની બસો શરૂ કરી છે. બીજી બાજુ યોગી સરકારે કેટલાક પ્રતિબંધો પણ મૂક્યા છે. ત્યારે હાલ પ્રયાગરાજમાં શું છે સ્થિતિ? અત્યાર સુધીમાં કેટલા લોકોએ આસ્થાની ડૂબકી લગાવી? જોઈએ આ રિપોર્ટમાં. પ્રયાગરાજ કુંભમાં દિવસે ને દિવસે શ્રદ્ધાળુઓનો સાગર ઉમટી રહ્યો છે. અત્યાર સુધીમાં 34 કરોડથી વધુ લોકોએ સંગમમાં આસ્થાની ડૂબકી મારી છે અને હજુય શ્રદ્ધાળુઓનો પ્રવાહ ઓછો નથી થઈ રહ્યો. રાજ્ય સરકારે પણ પ્રયાગરાજ માટે વધુ કેટલીક બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. 4 ફેબ્રુઆરીથી વધુ 5 રૂટ શરૂ કરવામાં આવ્યા છે. 5 બસ પ્રયાગરાજ માટે દોડાવાશે, જેમાં અમદાવાદથી વધુ 1 રૂટ, સુરતમાં 2 રૂટ તેમજ વડોદરા અને રાજકોટથી 1 રૂટ શરૂ કરવામાં આવી છે. પવિત્ર મહાકુંભમાં આસ્થાની ડૂબકી મારી શકે તે માટેની વ્યવસ્થા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવી હતી, પરંતુ પહેલી 30 મિનિટમાં જ આ બધી બસો ફૂલ થઈ ગઈ. એક બસ ચલાવવા માટે આપણે ટોટલ 5 બસ જોઈએ, એટલે કે પહેલા 1 રૂટ ચાલુ કરેલો તો ટોટલ 6 બસ મૂકવામાં આવેલી હતી મહાકુંભ માટે. આજે બીજી 5 રૂટ ચાલુ કરવાનું નક્કી થયું છે, એટલે કે 6 રૂટ માટે 36 બસ, 6 રૂટ માટે 30 બસ અને બીજી 4 બસ રસ્તામાં એક્સ્ટ્રા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી સુરતવાસીઓ અને રાજકોટવાસી રાજી થઈ ગયા છે. સુરત જે બસ ઉપડી રહી છે પ્રયાગરાજ તરફ, અને જે આપણા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીએ જે ઇનિશિયેટિવ લીધું છે કે જેનાથી લોકોને ઘણી સારી સુવિધા ઉપલબ્ધ થશે. જો ટ્રેનમાં લોકોને જગ્યા નથી મળતી, ફ્લાઇટના ટિકિટના રેટ્સ બહુ હાઈ છે, અને આ રીતના જો સરસ કાર્ય કર્યું છે અમારા સરકારશ્રીએ, ગૃહમંત્રી આપણા હર્ષભાઈ સંઘવીએ, એ ખૂબ જ સરાહનીય છે. પ્રયાગરાજ તરફ બધા જઈ રહ્યા છે તો ટ્રેનમાં બહુ ભીડ છે, બહુ એ તકલીફ થતી હોય છે, તો બસ ઉપડી રહી છે, બહુ સારો સ્ટેપ છે, જેથી કરીને બધા નાગરિકો બસનો ઉપયોગ કરીને બી પ્રયાગરાજ જઈ શકે. અને 144 વર્ષ પછી આ માહોલ આવી રહ્યો છે, તો એની માટે આ બહુ ઉત્તમ લાભ છે, જેથી કરીને બધાએ જવું જોઈએ. સરસ નિર્ણય છે સરકારનો. આની પહેલા જ અમે ઘણા ટાઈમથી ટ્રાય કરતા હતા પ્લેનમાં, બસમાં બધે જવા માટે, પણ કંઈ હતું નહીં ને જાણવા એવું મળ્યું છે કે એમાં એકોમોડેશન એ સરકારનું છે અંદર સુધીનું. 2-3 દિવસનો પ્રવાસ ને અમદાવાદમાં ટિકિટમાં અમે ટ્રાય કરી હતી, તો એમાં કીધું હતું કે 27 બસ જેવું બુક થયું. તો આ ખૂબ સ્વીકારવા જેવો નિર્ણય છે, ખૂબ સુંદર નિર્ણય છે. ટ્રેનમાં પણ બુકિંગ મળતા નહોતા, ફ્લાઇટના ભાવ 50,000 રૂપિયા હતા, ત્યારે આવી સુવિધા સરકાર દ્વારા કરવામાં આવી છે, ખરેખર સરાહનીય બાબત છે. પરંતુ એક જ બસ ભાડવાને બદલે થોડીક વધુ બસો ભાડવામાં આવે, કેમ કે ત્યાં જવાનો પ્રવાહ વધુ છે. ઘણા બધા લોકો હજી જવા ઈચ્છે છે, પરંતુ વાહન ન મળવાને કારણે, વાહન વ્યવહાર ન હોવાને કારણે જઈ શકતા નથી. તો આ સુવિધા કરી બહુ સારી છે, અને હજી બસની સંખ્યા વધારવામાં આવે. રાજકોટથી ચાલુ કરી છે તો રાજકોટની આજુબાજુના જિલ્લાના લોકોને લાભ મળશે, અને સરકારનું આ સરાહનીય પગલું છે. આ સાથે એને હજી બીજા જે નિર્ણયમાં બીજા આજુબાજુના સ્ટેશન લઈ લઈએ તોય વધુ સારું છે. ઉજ્જૈન છે ને પ્રયાગરાજથી વારાણસી છે, વારાણસી જે અયોધ્યા છે, એવા લોકો જો કરે સરકાર ત્યાંય તો એ સારી વસ્તુ છે. જો કે સોમવારના રોજ વસંત પંચમી છે, અને વસંત પંચમીએ મહાકુંભમાં ત્રીજું અને અંતિમ અમૃત સ્નાન થવાનું છે, જેને લઈને હાલ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર મટ્યું છે. જ્યાં જુઓ ત્યાં કીડિયારું દેખાઈ રહ્યું છે. પાછલી કેટલીક દુર્ઘટનાઓ જોતા સીએમ યોગીએ તંત્રને 0 એરર રાખવા આદેશ કર્યા છે, જેને લઈને આજથી 2 દિવસ પ્રયાગરાજમાં બહારથી આવતા વાહનોની નો એન્ટ્રી કરાઈ છે. વીવીઆઈપી પાસ પણ રદ કરી દેવામાં આવ્યા છે. તો હેલિકોપ્ટરના મદદથી નજર રાખવામાં આવી રહી છે. પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર 1 વે વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. અમૃત સ્નાન પહેલા મહાકુંભમાં સુરક્ષા બંદોબસ્ત અને વ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે. આખા મહાકુંભ સીસીટીવી અને એઆઈની મદદથી નજર રાખવામાં આવી રહી છે. આ દ્રશ્યો પ્રયાગરાજ પોલીસ કંટ્રોલ રૂમના છે, જ્યાંથી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સુરક્ષા અને ભીડને નિયંત્રણ કરે છે. જગ્યા જગ્યાએ આવા કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે,
જેનાથી મહાકુંભના ખૂણે ખૂણામાં નજર રાખવામાં આવે. વ્યવસ્થા માટે મહાકુંભમાં 200થી વધારે ટ્રેની આઈપીએસની તૈનાતી કરાઈ છે. વસંત પંચમીએ મહાકુંભમાં અખાડાની શોભાયાત્રા નીકળશે અને તેઓ સંગમમાં પહેલું અમૃત સ્નાન કરશે, જે બાદ કરોડો ભક્તો ફરી એકવાર અમૃત સ્નાનનો લાભ લેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે ઠંડી પડી રહી છે તો બપોરે ગરમી લાગી રહી છે. જોકે થોડા દિવસો પહેલા આગાહી હતી કે ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું પડશે, પણ માવઠું પડ્યું નહીં. હવે ફરી ગુજરાતના માથે સંકટના વાદળો ઘેરાયા છે. વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ છે. ત્યારે કોણે કરી આગાહી અને ક્યારથી આવી રહ્યું છે આકાશી સંકટ? જોઈએ આ રિપોર્ટમાં. મોસમનો મિજાજ સવારે કંઈક અલગ જોવા મળે છે તો બપોરે કંઈક અલગ. હાલ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે. જોકે જાન્યુઆરીના અંતમાં હવામાન શાસ્ત્રીઓ અને હવામાન વિભાગે માવઠાની આગાહી કરી સૌ કોઈને ચોંકાવી દીધા હતા. પણ ફેબ્રુઆરીની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો નહીં, જે હવે ફરી પોતાની દસ્તક આપવાની તૈયારીમાં છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 5 ફેબ્રુઆરીથી વાતાવરણ પલટાશે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લગભગ તારીખ 5 ફેબ્રુઆરી સુધીમાં દેશના ઉત્તરી પૂર્વીય ભાગમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગમાં ક્યાંક સાંટા થઈ શકે, બાકી ગુજરાતના મધ્ય ભાગમાં વાદળા હોવાની શક્યતા રહે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ વરસાદની આગાહી કરી રહ્યા છે. બીજી બાજુ રાજ્યના હવામાન વિભાગે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહે તેવી આગાહી કરી છે. फोरकास्ट जो अभी तक की कंडीशंस हैं हमारी प्रिवेलिंग कंडीशंस के अकॉर्डिंग आमतौर पे शुष्क वेदर रहेगा अगले 7 दिन तक. और टेम्परेचर्स के बारे में जो मिनिमम टेम्परेचर्स हैं स्लाइटली मोलार चेंज में आया है. ओवरऑल एज ए स्टेट स्लाइटली फॉलिंग टेंडेंसी रहा है कुछ एरियाज़ में. और अगले 2 दिन तक वही कोई खास बदलाव आने की संभावना नहीं है. उसके बाद 2 से 3 डिग्री फॉल होने की संभावना है. મહત્વનું છે કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ બીજી એક આગાહી પણ કરી છે. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ફેબ્રુઆરીના અંતમાં પણ માવઠું આવશે અને નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસાની પણ અસર થશે. તારીખ 19, 21માં પણ હવામાનમાં પલટો આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, વાદળો આવવાની શક્યતા રહેશે. પરંતુ ફેબ્રુઆરી તારીખ 23 બાદ હવામાનમાં પુનઃ પલટો આવી શકે અને ફેબ્રુઆરીના અંતમાં કેટલાક ભાગમાં કમોસમી વરસાદ જેવું થઈ શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા. પણ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવી રહ્યા છે, જે આગામી ચોમાસા માટે પણ ચિંતાજનક બાબત છે. ખેર, આમ હાલ કોઈ વરસાદની આગાહી કરી રહ્યું છે તો કોઈ વાતાવરણ સૂકું રહેશે તેવું જણાવે છે. જો કે મોસમનો મિજાજ ક્યારે બદલાય કંઈ નક્કી નથી. મોસમનો મિજાજ હોય તો તે ગમે ત્યારે વરસી શકે છે. પણ હાલ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે બદલાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોતા 5 ફેબ્રુઆરી અને ફેબ્રુઆરીના અંતમાં કમોસમી વરસાદ પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.